મહેસાણા તાલુકાના દેવીનાપુરા અને હિંગળજપુરા ગામ ખાતે ભારે વરસાદમાં વહીવટી તંત્રના સંકલનમાં રહીને જનપ્રતિનિધિઓ પ્રજાની પડખે ઊભા રહ્યા। મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર પ્રજાની વારે આવ્યા। મહેસાણા ખાતે સોમવારના રોજ સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે, ત્યારે આ મહેસાણા તાલુકાના દેવીનાપુરા અને હિંગળજપુરા ગામ ખાતે ભારે વરસાદમાં જનપ્રતિનિધિઓ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં અને સહયોગમાં રહીને પ્રજાની પડખે ઊભા રહ્યા હતા, તેમજ જરૂરિયાતમંદોને હૂંફ પૂરી પાડી હતી, તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ તમારી સાથે ખડે પગે છે તેવી હૈયા ધારણા પણ આપી હતી। ત્યારે મહેસાણા તાલુકાના દેવાનીપુરા અને હિંગળજપુરા ગામ ખાતે આવેલા ભારે વરસાદના સમાચાર મળતા જ જિલ્લા વહીવટી અને સ્થાનિક અધિકારીશ્રીઓના સંકલનમાં રહીને તાત્કાલિક ધોરણે રૂબરૂ મુલાકાત લીધી હતી। ત્યારે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ તથા બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે થયેલા નુકસાનની વિગતો સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને પીડિતો પાસેથી મેળવી હતી અને વહીવટી તંત્ર તથા સંલગ્ન અધિકારીઓને નુકસાનીનો ઝડપથી સર્વે કરવા તથા યથાયોગ્ય સહાય અને વળતર ચૂકવવા માટેને પણ જરૂરી સૂચનો આપ્યા હતા। ત્યારે 5 સ્થાનિકોને સામાન્ય ઈજાઓ સિવાય કોઈપણ મોટી જાનહાનિ થવા પામી નથી। ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને તત્કાલ વ્યવસ્થા કરી શક્યા છીએ અને અત્યારે બધા હેમખેમ છે, જેવું સાંસદશ્રીએ જણાવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।